નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે GCERT ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ એકમમાં ભાગ 4ની ચર્ચા કરીશું. આગળના વિડીયોમાં આપણે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3માં આવતા કેટલાક મુદ્દાઓ જેવા કે યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણો, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો, બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, પ્લાસીનું યુદ્ધ તથા બક્સરનું યુદ્ધ. આ મુદ્દાઓમાં આવતા MCQ પ્રશ્નો તથા એક વાક્યમાં ઉત્તરવાળા પ્રશ્નોની ચર્ચા કરી. એ જ રીતે ભાગ 4માં પણ આપણે એકમ 1માં બાકી રહેલા મુદ્દાઓ જેવા કે મૈસૂર વિગ્રહ, મરાઠા યુદ્ધ, અંગ્રેજી શાસન વહીવટતંત્ર, સરકારનું માળખું, સંધિ સેવાઓ, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર આ મુદ્દાઓમાં આવતા MCQ પ્રશ્નો તથા એક વાક્યના ઉત્તરવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. મૈસૂર વિગ્રહ. પ્રશ્ન 1. મૈસૂર રાજ્ય કોના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? જવાબ આવશે હૈદર અલીના નેતૃત્વમાં. પ્રશ્ન 2. હૈદર અલીએ લશ્કરના સૈનિકોને તાલીમ કઈ પદ્ધતિથી આપી હતી? જવાબ આવશે યુરોપીય પદ્ધતિથી તાલીમ આપી હતી. પ્રશ્ન 3. મૈસૂર રાજ્ય અને અંગ્રેજો વચ્ચે કેટલા વિગ્રહો થયા હતા? જવાબ આવશે 4 વિગ્રહો થયા હતા. આ જ પ્રશ્નને બીજી રીતે પણ પૂછવામાં આવે છે. કેટલા મૈસૂર વિગ્રહો થયા હતા? જવાબ આવશે 4 મૈસૂર વિગ્રહો. પ્રશ્ન 5. મૈસૂર રાજ્ય સાથે થયેલા 4 વિગ્રહો એટલે કે યુદ્ધો પૈકી પ્રથમ 2 વિગ્રહો કોની કોની વચ્ચે થયેલા? જવાબ આવશે અંગ્રેજો અને હૈદર અલી સાથે થયેલા. 4 વિગ્રહોમાં પ્રથમ 2 વિગ્રહો થયા એ અંગ્રેજો અને હૈદર અલી સાથે થયા હતા. પ્રશ્ન 6. મૈસૂર રાજ્ય સાથે થયેલ 4 વિગ્રહો પૈકી ત્રીજું અને ચોથું વિગ્રહ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયું હતું. પહેલા 2 હૈદર અલી સાથે થયેલા અને બાકીના બીજા 2 ત્રીજું અને ચોથું એ ટીપુ સુલતાન સાથે થયા હતા. પ્રશ્ન 7. હૈદર અલીના પુત્રનું નામ જણાવો. જવાબ આવશે ટીપુ સુલતાન. પ્રશ્ન 8. મૈસૂર રાજ્ય સાથે થયેલ 4 વિગ્રહો પૈકી કયું વિગ્રહ અનિર્ણિત રહેલ? જવાબ આવશે પ્રથમ વિગ્રહ. પ્રશ્ન 9. કયા મૈસૂર વિગ્રહમાં હૈદર અલીનું મૃત્યુ થયું હતું? જવાબ આવશે દ્વિતીય મૈસૂર વિગ્રહ. પ્રશ્ન 10. હૈદર અલીનું મૃત્યુ ક્યારે થયું? જવાબ આવશે ઈસવીસન 1782માં. પ્રશ્ન 11. કયા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? જવાબ આવશે ચતુર્થ મૈસૂર વિગ્રહમાં. મરાઠા યુદ્ધ. પ્રશ્ન 1. પાણીપતના કયા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ? જવાબ આવશે ત્રીજા યુદ્ધમાં. પ્રશ્ન 2. પેશવા એટલે? તો જવાબ આવશે પેશવા એટલે સર્વોચ્ચ મંત્રી. 3. પેશવાનું મુખ્ય મથક ક્યાં હતું? જવાબ આવશે પુણેમાં. પ્રશ્ન 4. મરાઠા અને અંગ્રેજોના કયા યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ હતી? જવાબ આવશે મરાઠા અને અંગ્રેજોના પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ હતી. પ્રશ્ન 5. મરાઠા અને અંગ્રેજોનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 સુધી. પ્રશ્ન 6. મરાઠા અને અંગ્રેજોનું દ્વિતીય યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે ઈસવીસન 1803 થી ઈસવીસન 1805. પ્રશ્ન 7. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે ઈસવીસન 1817 થી
ઈસવીસન 1819. અંગ્રેજ શાસન વહીવટી તંત્ર. આ વહીવટી તંત્રમાં સરકારનું માળખું, એમાં આવતા પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. અંગ્રેજોએ ભારતમાં ખાલી જગ્યા વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. જવાબ આવશે આધુનિક વહીવટી તંત્ર. પ્રશ્ન 2. કયા નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે ઈસવીસન 1773ના નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. પ્રશ્ન 3. કયા નિયામક ધારા દ્વારા ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? જવાબ આવશે ઈસવીસન 1773ના નિયામક ધારા દ્વારા ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન 5. અંગ્રેજોના શાસનમાં ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? તો જવાબ આવશે ગવર્નર જનરલ. અંગ્રેજોના શાસનમાં ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો ગવર્નર જનરલ હતો. સંધિ સેવાઓ. પ્રશ્ન 1. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસે. પ્રશ્ન 2. અંગ્રેજોના શાસન દરમિયાન કયા ગવર્નર જનરલે ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા? જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસે. અંગ્રેજોના શાસન દરમિયાન ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. પ્રશ્ન 3. અંગ્રેજ શાસન દરમિયાન કયા ગવર્નર જનરલે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા? જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસ. અંગ્રેજ શાસન દરમિયાન ગવર્નર જનરલ કોર્નવોલિસે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા હતા. પ્રશ્ન 5. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કયા નામે ઓળખાય છે? જવાબ ફોર્ટ વિલિયમ કોલેજ. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે ફોર્ટ વિલિયમ કોલેજના નામે ઓળખાય. પોલીસ તંત્ર. પ્રશ્ન 1. ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી? જવાબ આવશે કોર્નવોલિસે. ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. પ્રશ્ન 2. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ કોર્નવોલિસે કયા પોલીસ ખાતાની સ્થાપના કરી? તો જવાબ આવશે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પ્રશ્ન 3. ડીએસપીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એટલે કે જિલ્લા પોલીસ અધિક્ષક. ન્યાયતંત્ર. પ્રશ્ન 1. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સે. પ્રશ્ન 2. અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં કોને મુનશફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા? જવાબ આવશે ન્યાયાધીશોને મુનશફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રશ્ન 3. ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કોણે કરી? જવાબ આવશે વિલિયમ બેન્ટીકે. પ્રશ્ન 4. ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત ક્યારે કરવામાં આવી? જવાબ આવશે ઈસવીસન 1833માં. અસ્તુ મિત્રો, તાપી પાઠશાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમારા સુધી આવા વિડીયો જલ્દીથી પહોંચતા રહે, જેથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તો તમને ઉપયોગી બને. થેન્ક યુ.